કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જે લાસ્ટમાં પ્રકરણ 15ની ચર્ચા અટકાવેલી હતી યાદચ્છિક પ્રયોગની, એને આપણે આગળ વધાવીશું. હવે યાદચ્છિક પ્રયોગ જે છે આપણે સમજી ગયા, પૂર્ણ રીતે આપણને ખ્યાલ આવી ગયો છે. યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? યાદચ્છિક પ્રયોગ પછી આવે છે ઘટના. એટલે કે આપણે જે ગઈ વખતે શબ્દ સમજાતી હતો યાદચ્છિક પ્રયોગ, હવે આ યાદચ્છિક પ્રયોગ જે છે એના પછીનું જે ટોપિક છે ઘટના. ઘટનાને આપણે ઇવેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇવેન્ટ. સંભાવના જે છે એને આપણે પ્રોબેબિલિટી કહીએ છીએ. સંભાવના, પ્રોબેબિલિટી. તમને થોડાક અંગ્રેજી વર્ડ્સ પણ ખ્યાલ હોવા જોઈએ. યાદચ્છિક એટલે રેન્ડમ અને પ્રયોગ એટલે એક્સપેરિમેન્ટ. સ્પેલિંગ લખવાની જરૂર નથી, પણ ટૂંકમાં કહેવાનો મતલબ લખો તો લખી નાખીએ આપણે. રેન્ડમ એક્સપેરિમેન્ટ. ઓકે, તો આપણે જે શરૂઆતનો જે શબ્દ જે એના ઊંડાણ સુધી ઉતર્યા, યાદચ્છિક પ્રયોગ જે છે એ શું છે, ત્યારબાદ આવે છે ઘટના, કે ભાઈ ઇવેન્ટ શું છે. હવે દાખલા તરીકે આપણે કીધું કે સિક્કો ઉછાળવાનો પ્રયોગ. સિક્કો ઉછાળવાના પ્રયોગની વાત કરીએ આપણે તો આપણને પરિણામ કયા મળે? છાપ, જેને આપણે કહીએ છીએ હેડ. કાંટો, જેને આપણે કહીએ છીએ ટેલ. હવે આપણે થોડીક ચર્ચા આગળ વધારીએ કે ભાઈ આ જે છાપ જે છે એને હેડ કહીએ છીએ, તો દર વખતે આપણે એના જો પરિણામો લખવા હોય તો પરિણામો લખવા માટે આપણે હેડ માટે માત્ર H વાપરીશું અને ટેલ માટે T, ધેટ મીન્સ કેપિટલ T વાપરીશું. બરોબર છે? તો સિક્કો ઉછાળવાનો પ્રયોગ છે, બરોબર છે, પણ આપણે સમજવું શું છે? ઘટના. હવે કહેવાનો મતલબ શું છે કે આપણને ખબર તો છે સિક્કો ઉછાળવાનો છે, પણ આપણે એવું કહીએ સિક્કો ઉછાળતા છાપ મળે, તો આ એ યાદચ્છિક પ્રયોગની શું બની જાય? ઘટના બની જાય બાળ મિત્રો. એ જ પ્રમાણે સિક્કો ઉછાળતા કાંટો મળે, તો એ પણ એક ઘટના જ કહેવાય બાળ મિત્રો. તો જે આપણે સિક્કાની વાત કરી એ રીતે આપણે પાસાની પણ વાત કહી શકાય. પાસો ફેંકતા અથવા પાસો ફેંકવાનો પ્રયોગ, બરોબર છે? તો પાસો ફેંકવાનો પ્રયોગ છે તો બરોબર છે, પણ પાસા ઉપરના પરિણામો જે છે આપણે જાણીએ છીએ 1, 2, 3, 4, 5 અને 6. બાળ મિત્રો બરોબર છે. હવે જુઓ, આની અંદર આપણે કહીએ તો હું એવું કહું કે પાસા પરનો અંક 2 થી મોટો હોય તો આ એક ઘટના બની જાય. શું બની જાય? ઘટના. એ જ પ્રમાણે પાસા પરનો અંક 6 થી મોટો હોય અથવા 6 થી નાનો હોય, કોઈ પણ ઘટના તો આપણે બનાવી શકીએ, પણ કહેવાનો મતલબ તમને ખ્યાલ આવી ગયો છે ઘટના બનાવી. એ જ પણ એવું દાખલા કે કહું કે પાસા પરનો અંક બેકી હોય અથવા બેકી સંખ્યા મળે, તો મિત્રો આ બધી વાત કરીએ તો આ બધી ઘટનાઓ કહેવાય કે પ્રયોગના આધારે આપણને ઘટનાઓ મળી શકે. બરોબર છે? હવે આ ઘટના જે છે એ ઘટના ઉદ્ભવે
કોઈ પણ આપણે યાદચ્છિક પ્રયોગ લઈએ છીએ એ યાદચ્છિક પ્રયોગમાં કોઈ ઘટના બને છે અને એ ઘટનાને આધારે આપણે ઘટનાની શું શોધવાની છે? સંભાવના. આ પ્રકરણની અંદર આપણે સંભાવના શોધતા શીખવાનું છે. આપણે સંભાવના કેવી રીતે શોધીશું એની પણ આપણે ચર્ચા કરીશું, પણ ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે ઘટના શું છે. હવે દાખલા તરીકે આપણે કીધું સિક્કો ઉછાળવાનો પ્રયોગ જે છે એમાં આપણે ઘટના વાત કરીએ, સિક્કો ઉછાળતા છાપ મળે, કાંટો મળે, બરોબર. એ જ પ્રમાણે આપણે પાસો ફેંકવાનો પ્રયોગ છે તો એમાં એવું પણ કહી શકાય પાસો ફેંકતા તેના પર મળતો અંક 1 મળે, કાં તો તેના ઉપર મળતો અંક 2 મળે, એવી રીતે પણ વાત કરી શકે છે, બરોબર છે. આગળ આટલી વાત થયા પછી બીજું આપણે પત્તાની પણ વાત કરીએ તો પત્તામાંથી 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, બરોબર છે. તો એ પ્રયોગ થયો યાદચ્છિક પ્રયોગ, પણ તમને એવું કહેવામાં આવે કે 52 પત્તામાંથી પસંદ કરેલું જે પત્તું છે એ ચિત્રવાળું હોય. તમને ખ્યાલ હશે કઈ વખત મેં ચર્ચા કરેલી, ચિત્રવાળું પત્તું એટલે કયું પત્તું? બોલો, ખ્યાલ છે તમને? શું કીધેલું મેં? ચિત્રવાળું પત્તું એટલે મુખવાળું પત્તું. મુખવાળું પત્તું એટલે બોલો કયું પત્તું કે? બોલો તો. હા, બરોબર, સરસ. તમે રિવિઝન કરેલું છે એનો મતલબ. ન કર્યું હોય તો વારંવાર વિડીયો જુઓ, રિવિઝન કરો, તમારી નોટબુકમાં પણ એને લખો. તો આપણો જે પ્રશ્ન હતો એમાં મુખવાળા પત્તા. તો મુખવાળા પત્તા એટલે ગુલામ, રાણી અને રાજા, જેને આપણે બાદશાહ કહીએ છીએ. તો આ પ્રકારે જે પત્તા છે દરેક 3 3 3 એ 3 3 પત્તા બધામાં, અથવા તો 4 ગુલામ, 4 રાણી અને 4 બાદશાહ, એ તે 12 પત્તા મુખવાળા છે. એટલે કહેવાનો મતલબ શું છે? મુખ મુદ્રા પણ કહી શકાય, ચિત્રવાળા પણ કહી શકાય, પણ કહેવાનો મતલબ એવો છે કે ઘટના બની ગઈ. પ્રયોગમાંના અમુક જ પત્તાઓ, પ્રયોગમાંના અમુક જ પરિણામોને અનુલક્ષીને તમે વાત કરી એટલે બની ગયો પ્રયોગ, એ બની ગઈ ઘટના. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આપણા જે પરિણામો, સિક્કો ઉછાળ્યો તેવા પરિણામો કયા મળે? હેડ અને ટેલ. એટલે બે જ પરિણામો છે. શક્યતા કેટલી છે? 2 ની. બે જ પરિણામો શક્ય છે. પાસો ફેંકવાનો હોય તો, પાસો ઉછાળવાનો ના હોય, પાસો ફેંકવાનો હોય તો પાસો ફેંકવામાં આપણને કેટલા પરિણામ મળે? 1 2 3 4 5 6 પરિણામો મળે, બરોબર છે. એટલે આ જે પરિણામો છે, તો સિક્કો ઉછાળતા આપણને, સિક્કો ઉછાળવાનો જે પ્રયોગ છે એમાં આપણને કુલ કેટલા પરિણામો મળે? 2 પરિણામો જે છે એને પ્રયોગના કુલ પરિણામો કહેવાય. શું કહેવાય? પ્રયોગના કુલ પરિણામો. એ જ પણ પાસો ફેંકવાનો જે પ્રયોગ છે એમાં 1 થી લઈને 6 કોઈ પણ અંક મળે, પણ ટોટલ પરિણામો કેટલા થયા? 6. એટલે અહીંયા યાદચ્છિક પ્રયોગને એટલે કે પાસો ફેંકવાનો જે પ્રયોગ છે એના કુલ પરિણામો કેટલા? 6. તે પણ વિચાર કરો, 52 પત્તા હોય તો 52 પત્તામાંથી એક પત્તું ખેંચવું છે, પણ 52 માંથી કોઈ પણ એક પત્તું ખેંચો તો પ્રયોગ પ્રમાણે કુલ પરિણામ કેટલા થશે? 52, બરોબર છે. તો કહેવાનો મતલબ એવો છે કે તમને કોઈ પણ પ્રયોગ કરો છો તો એના પરિણામો વિશે ખ્યાલ હોવો જોઈએ, તમને પરિણામ શોધતા આવડવા જોઈએ, બરોબર છે. તો આપણે શરૂઆત કરીશું સંભાવનાથી નહીં, પરંતુ જે પણ ઘટનાની વાત કરી રહ્યા છે એ ઘટનાના પરિણામ શોધતા આવડવા જોઈએ. જેમ કે આપણે સિક્કો ઉછાળવાનો પ્રયોગ કીધો તો એના આપણને પરિણામો ક્યાં મળે એની વાત કરીશું. આપણે થોડુંક આને ડિલીટ કરી નાખ્યું, ભૂસી નાખ્યું, અને પછી આપણે આગળ ચર્ચા કરીશું. તો આપણે પહેલા વાત કરીએ સિક્કો, પણ એમાં ચોખવટ લઈશું. એક સિક્કો, એક સમતોલ કહેવામાં પણ સારી ગાણિતિક ભાષામાં, એક સમતોલ સિક્કો ઉછાળવાના પ્રયોગના પરિણામો. તો કયા કયા પરિણામ હોઈ શકે આના? તો જુઓ, સિક્કો ઉછાળીએ તો આપણને શું મળે? કાં તો હેડ કાં તો ટેલ. એટલે છગડિયા કૌંસની અંદર આપણે હેડ માટે H વાપર્યો, ટેલ માટે T વાપર્યો, બરોબર મિત્રો. એ જ પ્રમાણે આપણે પાસો, એમાં પણ આપણે કહીએ એક પાસો, બરોબર છે. એક પાસો ફેંકતા, ફેંકવાના પ્રયોગમાં મળતા
કુલ પરિણામો અથવા મળતા પરિણામો લખીએ, બરાબર, પરિણામો, બરાબર છે. તો એની અંદર આપણને કેટલા પરિણામ મળે? 1 થી 6 પરિણામ મળે. એટલે 1 2 3 4 5 અને 6 પરિણામ મળે. તો તમે ગણી શકો છો પરિણામોની સંખ્યા. તો અહીંયા પરિણામોની સંખ્યા કેટલી થઈ? અહીંયા આપણે જોઈએ તો પરિણામોની સંખ્યા કેટલી થઈ બેટા? 2 થઈ. અને અહીંયા પરિણામોની સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 5 6 થઈ. કેટલી થઈ? 6. તો આપણને ખબર પડી કે પરિણામોની સંખ્યા કઈ રીતે શોધી શકાય. બરોબર છે. હવે આમાં થોડુંક આપણે એડ કરીએ કે એક સમતોલ સિક્કાની જગ્યાએ બે સમતોલ સિક્કાને, બે સિક્કાને સાથે ઉછાળતા મળતા પરિણામો શું મળી શકે? કહેશો? બે સિક્કાને સાથે ઉછાળવામાં આવે તો વિચાર કરો. આપણે ફક્ત વિચારવાનું છે અને શક્ય સોરી હવે આગળ વધીએ બાળ મિત્રો. ઘટનાની વાત આપણે કરી રહ્યા હતા. તો ઘટના એટલે આપણે એને ઇવેન્ટ કહીએ છીએ, બરોબર. આપણે દાખલા કે કોઈ યાદચ્છિક પ્રયોગની ઘટનાની વાત કરીએ. એક સિક્કો ઉછાળતા તેના પર છાપ મળે. આપણે જાણીએ છીએ કે સિક્કો કોઈ પણ એક ઉછાળ્યો તો એના ઉપર બે જ પરિણામ મળે. કયા? હેડ કાં તો ટેલ. હેડ એટલે શું? છાપ. યસ. ટેલ એટલે કાંટો. રાઈટ. આગળ વધીએ તો આપણે આ જો યાદચ્છિક પ્રયોગની વાત કરીએ તો હમણાં જ આપણે આગળ ચર્ચા કરી પ્રમાણે આ યાદચ્છિક પ્રયોગના પરિણામો આપણને કેટલા મળવાના? 2 જ. કેટલા પરિણામ મળશે? 2 પરિણામ મળશે. અને આ ઘટનાની વાત કરીએ તો આ ઘટનામાં આપણને શું છાપ મળે. તો છાપ મળે એના પરિણામ કેટલા મળશે? 1. કારણ કે આપણા 2 જ પરિણામ છે, H અને T. એમાંથી કેટલા છાપ માટે આપણે H દર્શે તો H પ્રમાણે આપણને કેટલા પરિણામ મળે? 1 જ પરિણામ મળે છે. હવે તમને એવું થશે કે સાહેબ આ સંખ્યાઓ તમે શોધી શેના માટે શોધી? આપણે એટલા માટે શોધી કારણ કે આપણે સંભાવના સુધી પહોંચવું છે. આપણે યાદચ્છિક પ્રયોગ ઉપરથી ઘટના અને ઘટના ઉપરથી સંભાવના સુધી પહોંચીશું. પણ યાદ રાખો મિત્રો, સંભાવના શોધવા માટે આપણે સંભાવનાના સૂત્રનો ઉપયોગ કરવો પડશે, એની ગણતરી કરવી પડશે. બહુ સરળ સૂત્ર છે પણ કહેવાનો મતલબ આપણે એને થોડુંક સમજીએ ડિટેલમાં. તો સંભાવના એને આપણે શું કહીએ છીએ? પ્રોબેબિલિટી કહીએ છીએ. આપણે સંભાવના હંમેશા કોની શોધીશું? કોઈ ઘટનાની જ શોધીશું. ઘટનાની સંભાવના શોધે તો આપણે ઘટનાને શું કીધું? ઇવેન્ટ કીધું. શું કીધું? ઇવેન્ટ. અને સંભાવનાને આપણે પ્રોબેબિલિટી કીધું. તો ઘટનાની સંભાવનાનું અંગ્રેજી કરીએ તો શું થાય? પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ. હવે આવું મોટું આપણે લખીશું દર વખતે તો કેટલો સમય જાય? તો આના માટે આપણે સંકેત વાપરીશું. શું વાપરીશું? સંકેત. તો સંકેત શું છે એની વાત કરીએ તો આપણે જે સંકેત બનાવીશું આપણે નહીં બરાબર તો બનાવેલો જ છે પણ કેપિટલ P અને આને કહીશું E પણ એને આપણે કૌંસમાં નાખીશું. તો આને શું કહેવાય? P of E. બોલવું હોય તો બોલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ અથવા તો એવું પણ બોલે પ્રોબ ઓફ ઇવેન્ટ E. P of E માં આપણે ઇવેન્ટ માટે જે E જે છે E ની જગ્યાએ તમે કંઈ પણ વાપરી શકો. જેમ કે કોઈ ઘટના આપણે E ની જગ્યાએ A પણ ધારી તો P of A લખીશું, B ધારી તો P of B. તમે ABCD નો ઉપયોગ કરી શકો છો પણ બને ત્યાં સુધી અંદર P નહીં લાવવાનો. P છે બધા લઈ શકો કેમ કે P of P કેવું લાગે? પ્રોબ્લેમ ના આવે. પણ ટૂંકમાં કહેવાનું આપણે P of જનરલી એટલી બધી સુધી સંભાવના શોધવાની, ઘટનાઓની સંભાવના શોધવાની આવતી નથી. બહુ તો 5 6 કે 7 સુધી આવે. એટલે ABCD EFG એવી પ્રમાણે તમારે ઘટનાઓના સંકેત આપવાના છે. તો P of A, P of B, P of C, P of D આ પ્રમાણે તમે સંકેત દર્શાવી શકો છો ઘટનાઓ. પ્રશ્ન એ છે કે આપણે બોલ્યા કે સંભાવના જે છે એ આપણે શોધવી છે તો એના માટેનું સૂત્ર છે. શું છે સૂત્ર? તો આ ખાસ નોટ લઈ નાખજો.
સંભાવનાનું સૂત્ર. સંભાવનાનું સૂત્ર. તો સંભાવનાનું સૂત્ર આપણે હા મિત્રો, તો આપણે વાત કરતા હતા સંભાવનાનું સૂત્ર. તો સંભાવનાનું સૂત્ર જે છે એની વાત કરીએ તો P of E એટલે કે ઘટના E ની સંભાવના બરોબર. તો આપણે એ જો બે વસ્તુ લીધી છે, આ ઘટનાના પરિણામોની સંખ્યા અને આ યાદચ્છિક પ્રયોગના કુલ પરિણામો. તો એ આપણે શું કરીશું, આપણે જેની સંભાવના શોધવાની છે, જે ઘટનાની સંભાવના શોધવાની છે એના પરિણામો અંશમાં લખીશું અને છેદમાં આપણો જે પ્રયોગ છે એના કુલ પરિણામો લખીશું. તો સૂત્ર એવું બનશે P of E is equal to એટલે કે ઘટના E ની સંભાવના is equal to ઘટના E ઉદ્ભવે અથવા તો ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા. અને છેદમાં થોડુંક સકળાશ પડે છે, એવું કરી આ થોડું ભૂસી નાખીએ. ખાસ આ બધું તમારી નોટબુકમાં લખજો મિત્રો. તો આપણે સંભાવના શોધવાનું સૂત્ર એની વાત કરીએ તો આપણે લખ્યું P of E બરોબર ઘટના E ઉદ્ભવે તેના પરિણામ ની સંખ્યા અને છેદમાં આપણે શું કહીશું, આપણે જે પ્રયોગ છે એના પરિણામોની કુલ સંખ્યા. એટલે કે યાદચ્છિક પ્રયોગના કુલ પરિણામો એટલે છેદમાં પરિણામોની સંખ્યા. આપણો જે પ્રયોગ છે એના બધા પરિણામો છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ન યાદ રહે તો થોડી 5-1 વાર રાઇટિંગ કરીને મોઢે કરો, લખો, પણ કંઈ પણ કરીને યાદ રાખવાનો પ્રયત્ન કરો, કેમ કે આ સૂત્ર કંઈ એટલું ભારે નથી. બરાબર છે. હવે આપણે આપણા જે અગાઉના બોર્ડમાં આપણે લખેલું કે સિક્કો ઉછાળવાનો પ્રયોગ, તો સિક્કો ઉછાળવાનો જે પ્રયોગ છે મેં એ જ કીધું. તો ઘટનાના પરિણામો કેટલા હતા? ઘટનાના પરિણામો 1, પણ યાદચ્છિક પ્રયોગ કુલ પરિણામો કેટલા છે? 2. એટલે આપણો જે પ્રયોગ કર્યો એમાં આપણી જે ઘટના છે એની સંભાવના કેટલી મળશે? 1/3. આ જ પ્રમાણે તમે જો કાંટો કીધો હોત તો કાંટા માટે આપણે કદાચ E છે તો આપણે F વાપર્યું, તો એના માટે પણ કુલ પરિણામ તો 2 જ રહેતા. પણ એવું આવત કે એક આ, કેમ કે કાંટો પણ આપણને એક જ મળી શકે, કારણ કે એક જ સિક્કો આપણે ઉછાળવાનો છે. બરોબર છે. તો આપણે શું જોયું અહીંયા, બંને જે પરિણામો હતા એના અલગ અલગ સંભાવનાઓ શોધી. પણ વિચાર કરો, હવે હું તમને થોડુંક આગળ લઈ જઈ રહ્યો છું કે આ જે દરેકે દરેક આપણા જે સિક્કો ઉછાળતા મળતા પરિણામો હતા એમાં પણ H અને T પરિણામ મળ્યા. તો H1 અને T1 આ બંને જે અલગ અલગ પરિણામો હતા એને અનુલક્ષીને આપણે જે ઘટના બનાવી, તો બંને અલગ અલગ ઘટના બની, પણ બંને ઘટનાઓ શું કહેવાય? પ્રાથમિક ઘટના કહેવાય. આ એક અલગ ઘટના બની, સિક્કો ઉછાળતા 2 પરિણામ મળ્યા, એ બંને પરિણામ પ્રમાણે જે ઘટના ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ આપણે લીધી, તો એ ઘટનાઓને શું કહેવાય? પ્રાથમિક ઘટનાઓ. બરોબર છે. તો E અને F અહીંયા કઈ ઘટનાઓ છે? પ્રાથમિક ઘટનાઓ છે. કઈ ઘટનાઓ છે? E અને F પ્રાથમિક ઘટનાઓ છે. બીજી ખાસિયત કે આ પ્રાથમિક ઘટનાઓ જે છે એની તમે સંભાવનાનો સરવાળો કરો. આ જે તમે સંભાવના શોધી એનો તમે સરવાળો કરો તો તમને સરવાળો શું મળશે જોઈએ આપણે?
પી ઓફ ઈ વત્તા પી ઓફ એફ, તો 1/2 વત્તા 1/2, જો આમ જોઈએ તો અડધો અડધો આખો થાય, પણ છેદમાં બે બે છે તો ઉપર 1 અને 1 નો સરવાળો 2 થાય, છેદમાં 2 2 2 ઉડી જાય એટલે 0 આવે? ના મિત્રો, 2 એકા 2 આવે. તો તમે જોયું શું થયું કે આ જે પ્રાથમિક ઘટનાઓ છે એનો સરવાળો કેટલો મળે છે? હંમેશા એક જ મળે છે. એટલે જે તમારો પ્રયોગ છે એ પ્રયોગના તમે એક પરિણામોને આધારે ઘટનાની સંભાવના શોધો, તે ઘટનાની સંભાવનાનો સરવાળો કરવામાં આવે ને તો એક જ મળે. આ રીતે તમે પાસા માટે કરો તો પાસા પ્રમાણે તમે વિચાર કરો કે તમને એવું કહો કે ભાઈ 1 મળે, તો 1 મળે તો કુલ પરિણામો 6, પણ 1 મળે એટલે એક પરિણામ તો એક જ થયું એટલે 1/6. 2 મળે તો 2 ના લખાય, 2 એટલે પરિણામની સંખ્યા તો કેટલી થઈ? એક જ થઈ, અને કુલ પરિણામ કેટલા થશે? 6, એટલે 1/6. એ જ પ્રમાણે 3 માટે પણ 1/6, 4 માટે પણ 1/6, 5 માટે, 6 માટે, બધા માટે 1/6. હવે જો આ બધી ઘટનાઓને આપણે A થી લઈને A, B, C, D, E, F આવી રીતે આપણે નામ આપ્યા, તો બધાનો જો સરવાળો કરવામાં આવે તો 1/6 વત્તા 1/6 વત્તા 1/6 વત્તા 1/6 એમ 6 વખત, તો છેદ તો 6 સરખો જ મળે એટલે 6 તો આવવાના જ. અંશમાં બધાનો સરવાળો 6 પ્રમાણે 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 પ્રમાણે 6 થશે, તો 6/6 શું થશે મને કહો? યસ, 1 થશે. એટલે આપણે, હું તમને એવું કહેવા માંગુ છું કે આપણે જે પણ પ્રાથમિક ઘટનાઓ જે છે, જો કોઈપણ પ્રયોગની, કોઈપણ યાદચ્છિક પ્રયોગની પ્રાથમિક ઘટનાઓનો સરવાળો તમે કરો ને, તો એ ઘટનાઓની સંભાવનાનો સરવાળો, ધ્યાન રાખજો, ઘટનાઓનો સરવાળો નહીં, ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા શું થાય? 1. આ તમારા મગજમાં ફિટ કરી નાખજો. આ તમને નીચે જોવા મળશે તમારા સ્ક્રીન ઉપર કે બધી જ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. બરોબર છે? આપણે આગળ વધીએ હવે. તો ખાસ આ બધા જે સૂત્રો છે, એ બધી માહિતી છે તમારી નોટબુકમાં લખતા રહો અને સતત રિવિઝન કરતા રહો. તમને બોર્ડ ઉપર ઉપરાંત તમારી સ્ક્રીન ઉપર પણ ઘણા વાક્યો જોવા મળશે, બરોબર છે? અગત્યના ટોપિક્સ છે પણ તમને જોવા મળશે, એ ખાસ તમારી નોટબુકમાં લખ્યા કરજો. આગળ વધીએ આપણે. તો આપણે અહીંયા જોયું કે સંભાવના, પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓ છે એનો સરવાળો હંમેશા શું થશે? એક જ થશે. હવે થોડાક આપણે પોઈન્ટ ઉપર આગળ વધીએ. ચોક્કસ ઘટના અને બીજી છે અશક્ય ઘટના. આ સમજાવતો પહેલા હું તમને બીજું કહેવા માંગુ છું કે કોઈ પણ ઘટના આપણે શોધી, બરોબર છે, તો વાત કરીએ 1/2, તો 1/2 એટલે એનો જો દશાંશ ચિહ્ન પ્રમાણે સ્વરૂપ લાવે તો 0.5 આવે, બરોબર. એટલે ટૂંકમાં જો ભાગાકાર કરશો ને તો હંમેશા યાદ રાખો છેદ મોટો જ છે, છેદ મોટો છે એટલે જવાબ હંમેશા 1 થી નાનો જ આવશે, બરોબર છે. તો કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ ઘટનાઓની તમે સંભાવના શોધો છો, તે સંભાવના 1 થી ઓછી જ મળે છે, બરોબર છે, અને 0 થી વધુ મળે છે. એટલે 0 થી વધુ અને 1 થી ઓછી મળશે. પણ પ્રશ્ન એ છે 0 અને 1 નું શું થયું સાહેબ? તો 0 અને 1 ની ચર્ચા કરીશું આપણે. શરૂઆત કરીએ ચોક્કસ ઘટનાની. બરાબર, ચોક્કસ ઘટના કોને કહેવાય અને અશક્ય ઘટના કોને કહેવાય? અશક્યને આપણે અચોક્કસ પણ કહેવાવાળા છે, બરાબર. ચોક્કસ ઘટનાને શક્ય ઘટના પણ કહેવામાં આવે છે, પણ આપણે જનરલી ચોક્કસ ઘટનાને અશક્ય ઘટના કહીશું, બરાબર છે. આ બે ઘટનાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો ચોક્કસ ઘટના એટલે શું? તો ચોક્કસ ઘટનાની વાત કરીએ તો ચોક્કસ ઘટના એટલે જે ઘટના 100% બનવાની જ છે, જે ઘટના હંમેશા બનવાની જ છે, તેને આપણે શું કહીશું? ચોક્કસ ઘટના. જે ઘટના બને જ છે, જે ઘટના હંમેશા બનશે જ, તો બને, તેને શું કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય, શક્ય ઘટના કહેવાય. બીજું, ચોક્કસ ઘટનાની સંભાવના શોધવાની જરૂર હોતી એક જ. જો આવ્યું ને, એને મને શું કીધું? 0 અને 1 ની વચ્ચે, તો 1 ક્યારે આવે? ઘટના ચોક્કસ હોય ત્યારે. હવે તમને એવું થાય કે સાહેબ ઓળખવાની કીધે ચોક્કસ ઘટના છે, તો જેમ કે હું તમને કહું, સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો ચોક્કસ ઘટના કહેવાય.
સૂર્ય પશ્ચિમમાં આથમે છે. પૂનમના દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળો દેખાય છે. બરોબર છે. આપણા વડાપ્રધાનનું નામ નરેન્દ્રભાઈ મોદી છે. તો સમજણ પડી શું કહેવાનું છે કે આ બધી ચોક્કસ છે જ ઘટના બનેલી જ છે, તો એની સંભાવના હંમેશા શું હશે? એક હશે. બરોબર છે. તો ઉદાહરણો આપણે લખીશું કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે એ ઘટનાને આપણે શું કહીશું? ચોક્કસ ઘટના. બીજું ઉદાહરણ લખીશું સૂર્ય પશ્ચિમમાં આથમે છે અથવા આથમે ને શું કહીશું આપણે? ચોક્કસ ઘટના કહીશું. હવે વાત આવે છે અશક્ય ઘટના. તો જે ઘટના બનતી જ નથી, આ બને છે ને આ નથી બનતી, તો જે ઘટના કદી પણ ન બને તો એને શું કહેવામાં આવે છે? અશક્ય ઘટના. તો એની સંભાવના તો કદી બને જ નહીં, તો એને શું આવી દેવાનો? ખા ભાઈ લાડવો. અહીંયા સબકામાં લીકે અને આ ભાઈ શું છે? લાડવો. એટલે આ ઘટના કદી હું તમને કહું કે અશક્ય ઘટના કોને કહેવાય? હું તમને કહું 100 ગુણના પ્રશ્નપત્રમાં 101 ગુણ લાવી બતાવો. શક્ય છે? નથી શક્ય. જો 80 ગુણનું પ્રશ્નપત્ર અત્યારે આવે છે તો 80 ગુણના પ્રશ્નપત્રની અંદર 81 ગુણ લાવી બતાવો. લાવી બતાવશો? ના, શક્ય જ નથી આવું. હું તમને કહું સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, બોલો શક્ય છે? શક્ય નથી. હું તમને કહું પાસો ફેંકતા તેના ઉપર 7 મળે કાં તો 0 મળે, છે શક્ય? નથી શક્ય. બરોબર છે. તો આના તો ઘણા ઉદાહરણો છે મિત્રો, આના પણ ઘણા છે પણ અમુક આપણે રાખી મૂક્યા છે કે ભાઈ સૂર્યનું પશ્ચિમમાં ઉગવું એ અશક્ય ઘટના છે. બરોબર છે. 80 ગુણના પ્રશ્નપત્રમાં 81 ગુણ મેળવવા અશક્ય છે. તો કહેવાનો મતલબ ચોક્કસ ઘટના અને અશક્ય ઘટના પરથી આપણને ખ્યાલ આવ્યો કે કોઈ પણ ઘટનાની સંભાવના આપણે શેના વડે દર્શાવીએ છીએ? પી વડે. આપણે શું કીધું? 0 અને 1 ની વચ્ચે. આનો મતલબ શું કહેવાય? 0 થી મોટા અને 1 થી નાના. બરોબર છે. પણ હવે આપણે એમાં એડ શું કર્યું? 0 પણ થાય અને 1 પણ થાય. એટલે કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ ઘટના, હવે ઈ ની જગ્યાએ કોઈ પણ હોઈ શકે, પણ કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ ઘટનાની સંભાવના શું હશે? 0 અને 1 ની વચ્ચે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો દાખલા ગણે છે તો અમુકના 11 જવાબ આવે, અમુકને 100 જવાબ આવે, અમુકના તો કેટલા વિચિત્ર જવાબ આવે છે, ખ્યાલ નથી આવતો. ખબર પડી જાય આપણને જવાબ ઉપરથી કે આ બાળકે સાચો ગણ્યો છે કે ખોટો. એટલે બાળ મિત્રો ખાસ ધ્યાન રાખો, તમે કોઈ પણ સંભાવનાનો જવાબ લાવશો, કોઈ પણ દાખલામાં ઘટનાની સંભાવના શોધશો તો હંમેશા 0 અને 1 ની વચ્ચે કાં તો 0 અને 1 જ જવાબ મળશે. બરોબર છે. એટલે ખાસ યાદ રાખો કે તમે જ્યારે પણ દાખલા ગણશો તો અમુક બાબતોની તમને ખ્યાલ હોવી જોઈએ. બરોબર છે. તો આ ખાસ તમે નોટ કરી નાખજો. તો આપણને આ પ્રમાણે ખ્યાલ આવી ગયો કે ઘટના શું છે, સંભાવના શું છે, સંભાવનાનું સૂત્ર શું છે, યાદચ્છિક પ્રયોગ શું છે. તો ઘણી બધી માહિતીઓ મેળવી. બાળ મિત્રો, આ જેટલી પણ માહિતી તમને મળી છે એને વારંવાર રિપીટેશન કરો. રિપીટેશન કરીને તમારા નોટબુકમાં લખો, જોડે રિવિઝન પણ કરો. સતત રિવિઝન કરશો તો આ વસ્તુ કંઈ ભારે નથી. માણસે બનાવી છે, માણસને આવડે છે. બરોબર છે. તો ખાસ ખ્યાલ રાખજો, રિવિઝન કરો, નોટબુક બનાવો અને તમારા મિત્રોને પણ કહો. જો એટલું યાદ રાખો, શિક્ષણ એક એવી વસ્તુ છે કે વેચવાથી આપણને વધારે આવડે. આ એક એવી વસ્તુ છે તલવાર જેવી કે કોઈ પણ ચપ્પુ જેવી છે કે એને આપણે ધાર કાઢીએ તો વધારે આની ધાર થાય. બરોબર. એ જ રીતે તમે તમારા મિત્રો સાથે પણ શેર કરશો તો એમને સબસ્ક્રાઇબ કરવાનું કહો. તમે પણ પોતે સબસ્ક્રાઇબ કરો હજુ સુધી ન કર્યું હોય તો. બહુ જ આગળ ઉમદા માહિતી મળવાની છે. આપણે વિજ્ઞાન વિશે પણ ભણીશું. ગણિતની સાથે સાથે વિજ્ઞાન, ધોરણ 6 થી લઈને 10 ધોરણ સુધીના ગણિત અને વિજ્ઞાનના તમને વિડીયો મળશે. ઘણી બધી અઢળક એટલી સુંદર માહિતી આપીશ ને હું કે તમને બહુ મજા આવશે. આપણે એવું નહીં કે ફક્ત ભણ કરીશું, જોડે માહિતી પણ આપીશું. વિજ્ઞાનમાં તો એટલી બધી માહિતી આપશો કે તમે કહેશો સાહેબ બહુ મજા આવી ગઈ.
તમારો વિડીયો મેં તમે કલાકનો શું 2 કલાકનો રાખશો ને તોય અમને ગમશે. આગળ વાત કરીએ કે આ જે બધું તમે ભણ્યા એને તમે ખાસ વાગોળવાથી તમે વધારે પરફેક્ટ બનશો, તમારો કોન્ફિડન્સ બનશે. વિચાર કરો કે છોકરો હોય તો જો ક્રિકેટ વારંવાર રમે તો શરૂઆતમાં તમને નહોતું ફાવતું તો કેવું ફાવી ગયું. એ જ પણ છોકરીઓ તો છોકરીઓને રાંધતા નહોતું આવડતું. ઘણી છોકરીઓ રાંધતી નહીં પણ અને છોકરીઓ રાંધે તો સારું રાંધે પણ છે અત્યારે નાની ઉંમરમાં. કેવું પાક્કું આવડી ગયું કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. મેનની જગ્યાએ વુમન પણ આવે. પણ કહેવાનો મતલબ શું છે, આ માત્ર એક કહેવત છે. તમે પ્રેક્ટિસ જેટલી કરશો ને અને સ્માર્ટ વર્ક કરો, ગોખણ પટ્ટી નહીં, સમજવાનો પ્રયત્ન કરો. હું જે વિડીયો બનાવું છું એની અંદર તમે એને રિવિઝન કરો ને, કેટલું સારું પ્લેટફોર્મ છે કે તમને ઘર બેઠા મળી રહ્યું છે. અમને તો સ્કૂલમાં જવું પડતું હતું, તમને પણ જવું જ પડે છે, પણ કહેવાનો મતલબ એવો છે કે ઘર બેઠા આવું મફતમાં જ્ઞાન, આટલું ઉમદા જ્ઞાન ક્યાંય નહીં મળે. તો ખાસ સબસ્ક્રાઈબ કરો, લાઈક શેર બધું કરો. તમારા મિત્રોને પણ માહિતી આપો. જેટલું બાળક તમારા મિત્રોને પણ મળશે ને તો તમારા મિત્રો તમારો પણ આભાર માનશે. જો એટલું ધ્યાન રાખો કે આપણે સારું કરીશું બરાબર તો આપણનું સારું જ થવાનું છે મિત્રો. તો ખાસ ફરીથી એકવાર તમને થેન્ક્સ કહું છું. તમે પણ જોઈ રહ્યા છો બરાબર છે. મને પણ અંદરથી ખૂબ આનંદ થઈ રહ્યો છે કે મારા જે નોલેજ છે એનો ઉપયોગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા છે. તો ફરીથી એકવાર કહું છું કે ભાવેશ ભાવસાર કરીને લિંક છે, આપણી યુટ્યુબ ચેનલ છે, એને તમે સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો બરાબર છે. અને જેટલું પણ ચાલ્યું છે એને તમે નોટબુક બનાવો, રિવિઝન કરો બરાબર છે. બાળ મિત્રો આજ માટે આટલું જ. સેલ્યુટ. બધા ખૂબ સરસ રહો. સ્ટે હોમ, સ્ટે સેફ બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય બાય.